પુસ્તકનું નામ 21મી સદી નારી પ્રધાન. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. 21મી સદી નારી પ્રધાન. આજે એવી પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે કે 21મી સદી નારી પ્રધાન સદીના નામે ઓળખાશે. આ હકીકતને સ્વીકારવામાં આનાકાની પણ થઈ શકે છે અને પ્રશ્ન પણ ઉઠી શકે છે કે રિવાજથી લગભગ સર્વથા વિપરીત આ પ્રકારની પરિસ્થિતિઓ કઈ રીતે સર્જાશે. આજે લોકો જે પ્રકારની સગવડો ભોગવી રહ્યા છે એમાં કાપકૂપ કરવા માટે તેમને સંમત કરવા કઈ રીતે સંભવ બનશે? કોઈ સગવડો છોડીને કષ્ટ અને મુશ્કેલીઓને પસંદ કરવા માટે કેમ તૈયાર થશે? અત્રે કેટલીક બાબતો નવી રીતે સમજવા અને સમજાવવાની આવશ્યકતા જણાય છે. નારી કેટલીક શ્રેષ્ઠતાઓ અને વિશેષતાઓનો સમુચ્ચય છે. તે દેખાવમાં મનુષ્ય જણાતી હોવા છતાં પણ ચેતના અને ભાવનાની દ્રષ્ટિથી ચેતના સાથે જોડાયેલી જણાય છે. જે વિભૂતિઓ નારીને સહજ જ પ્રાપ્ય છે તેને મેળવવા નરને એક પ્રકારની વિશિષ્ટ સાધના, તપશ્ચર્યા અને પુણ્ય પરમાર્થનો વિશેષ પ્રમાણમાં પરિચય કરાવવો પડે છે. આ અભાવને દૂર કરવામાં સફળતા મેળવી લેવી નારી સદીનું આગમન સમજી શકાય છે. એના વિના દુનિયામાં અસંખ્ય પ્રકારના ત્રાસ અને અનાચાર જોર પકડી રહ્યા છે. ધર્મ ધારણા અને સેવા સાધના એ બે દૈવી ગુણ જ મનુષ્યને મહાનતા પ્રાપ્ત કરાવે છે. એની પ્રાપ્તિ જે ઉચ્ચ સ્તરીય જીવન સાધનાની સહાયથી થઈ શકે છે તેને માટે પુરુષોને મોટે ભાગે વંચિત રહેવું પડે છે. જો કે સ્ત્રીઓ કોઈ વિશેષ સાધનાનો ક્રમ અપનાવ્યા વિના સહજ સ્વાભાવિક રૂપથી મેળવી લે છે અને તક મળતા તેમાં અમર્યાદિત અભિવૃદ્ધિ કરી લે છે. ક્રૂરતા અને નિષ્ઠુરતાના દુર્ગુણો આચરનારા મોટે ભાગે અનાચારમાં ડૂબેલા જોવા મળે છે. હિંસક પ્રાણીઓ મોટે ભાગે આ પ્રકારનું આતંકવાદી જીવન જીવતા જોવા મળે છે. સ્વાર્થ પરાયણતા અને નિષ્ઠુરતાની મર્યાદાઓનું જે કોઈ ઉલ્લંઘન કરે છે તે સ્વયં તો પતન અને પરાજયના ખાડામાં ગબડે છે, સાથોસાથ પોતાના સંપર્કમાં આવનારાઓને પછાડવામાં અને ત્રાસ આપવામાં જોડાયેલા રહેશે. કોઈ કરુણા સંવેદના વિના આત્મસંયમ જાળવી શકતું નથી કે બીજાની સેવા સહાયતા કરી શકતું નથી. તેના કાર્યો શોષણ, દોહન, અપહરણ અને અનાચારથી જ ભરેલા હોય છે. એનું જીવંત સ્વરૂપ પુરુષોમાં જોવા મળતી પ્રવૃત્તિઓની પ્રધાનતાને આધારે સહજ જ જોઈ શકાય છે. સાધારણ લોકોની દિનચર્યા અને પ્રવૃત્તિને જોતા તેમનામાં દુનિયામાં દેખાતા અનાચારના અને અનિચ્છનીયતાનું વાતાવરણ પેદા કરનારા દુર્ગુણોની પ્રધાનતા જણાય છે. ઇતિહાસને તપાસતા જણાય છે કે દુનિયામાં આજ સુધીના યુદ્ધોમાં જાનમાલનું ખૂબ જ નુકસાન થયું છે. એની પાછળ ન્યાયસંગત કારણ તો કદાચિત જ કંઈ રહ્યા હશે, પરંતુ યુદ્ધોમાં અહંકાર, ગુસ્સો, શૌર્ય પ્રદર્શનની પ્રવૃત્તિ જ મુખ્ય રહી છે. પ્રાણીઓ મોટા ભાગે જીભની લાલસાને કારણે વધ કરતા જોવા મળે છે. ગુનાઓ અને ગુનેગારોની એક લાંબી હારમાળા છે. એમાં કોણ મુખ્ય રૂપથી જોડાયેલા છે એની તપાસ કરતા જણાશે કે એ ક્રૂર કર્મોમાં પુરુષોની મુખ્ય રુચિ હોય છે. પોલીસ, કચેરી અને જેલ ખાતાની તપાસ કરતા જણાશે કે આ કુકર્મોમાં પુરુષોનો જ મુખ્ય ભાગ હોય છે. તુલનાત્મક દ્રષ્ટિએ જોતા નારી વર્ગના ગુનેગારોની સંખ્યા નગણ્ય જ જોવા મળે છે. નારી છળ, પ્રપંચ, અનીતિ, અન્યાયના કાર્યોમાં મોટે ભાગે નહિવત જ જોવા મળે છે. તેમાં પુરુષ વર્ગ જ મોટા પાયે જોવા મળે છે. તેમના પર વિજ્ઞાન અને તર્કવાદનું પ્રભુત્વ રહેલું છે. પુરુષ વર્ગ આર્થિક ગુનાઓમાં સંકળાયેલ જોવા મળે છે. વ્યભિચાર અને બળાત્કારમાં તેમની જ બોલબાલા હોય છે. સમગ્ર વિશ્લેષણ કરતા દુનિયાના અનિચ્છનીયતાઓ પેદા કરનાર પુરુષ વર્ગનું પ્રભુત્વ દ્રષ્ટિગોચર થાય છે. એનાથી ઠીક વિપરીત નારી વર્ગના સ્વાભાવિક પ્રયત્નોમાં સેવા સાધના અને ધર્મ ધારણાના તત્વો આદિથી અંત સુધી ભરેલા જોવા મળે છે.
તે વાલીઓના પરિવારથી લઈને સાસરિયાના પરિવારમાં આજીવન ઉદારતા, કરુણા, સેવા, સદ્ભાવનાના જ પુણ્ય પરમાર્થમાં કામ કરતી જોવા મળે છે. તે મેળવે છે ઓછામાં ઓછું અને આપે છે એટલું બધું કે પુણ્ય પરમાર્થની ઉદાર કીર્તિ પ્રાપ્ત કરે છે. તે પતિને, સંતાનને અને પરિવારને એટલી બધી સહાય કરે છે કે જેથી તે દયાળુ અને સેવાપરાયણ ગણાય છે. તે ડગલે ને પગલે અપમાનિત અને શોષિત રહેવા છતાં પણ મનમાં બદલાની ભાવના દેખાડતી નથી. તેનો મૌલિક સ્વભાવ એવો છે કે તેના નામની આગળ દેવી શબ્દ જોડવામાં આવે છે. તેથી નારીને ધરતી માતા, ભારત માતા, શ્રદ્ધા, ઉદારતા, મર્યાદા, સંયમશીલતા આદિના પ્રતીક રૂપમાં યાદ કરવામાં આવે છે. 21મી સદીની સાથે જોડાયેલ ઉજ્જવળ ભવિષ્યની નારી સદી એટલા માટે કહેવામાં આવે છે કે રિવાજો અને કામકાજમાંથી નિષ્ઠુર અહમ માન્યતાઓનું શુદ્ધિકરણ થનાર છે અને તેના સ્થાન પર સદ્ભાવના, સહકારિતા અને ઉદારતાની સ્થાપના થનાર છે. તેને રીત રસમોમાં સમૂળગું પરિવર્તન કહી શકાય છે. આજે અનેક સમસ્યાઓ છે. કોઈ એવું ક્ષેત્ર બચ્યું નથી જ્યાં અયોગ્યતાઓ અને અનિચ્છનીયતાઓ ભરેલી ન હોય. તેના નિરાકરણ અને બુદ્ધિશાળીઓ અને વિશેષજ્ઞો અનેક યોજનાઓ ઘડી રહ્યા છે અને તેનો અમલ કરી રહ્યા છે, પરંતુ તેનું સંપૂર્ણ નિરાકરણ થવાની કોઈ શક્યતા જણાતી નથી. આધ્યાત્મિક તત્વજ્ઞાન જ આ સંદર્ભમાં કોઈ સુનિશ્ચિત સમાધાન રજૂ કરી શકવાનો દાવો કરે છે. તે સિવાય નિરાકરણનો કોઈ ઉપાય શોધવો મુશ્કેલ છે. તે ઉપાય છે નરની ટેવરૂપ દુષ્પ્રવૃત્તિઓને ઉલટાવીને એટલી સૌમ્ય બનાવાય કે જે નારીના સહજ સ્વાભાવિક રૂપમાં પ્રાપ્ય છે. જો આમ થશે તો નારી પ્રધાન શતાબ્દી આવી ગઈ છે તેમ સમજવું જોઈશે અને ઉજ્જવળ ભવિષ્યની સંભાવનાઓ સાકાર થવાની સ્થિતિ પેદા થશે. તેની સાથે જ સર્વનાશી દુર્બુદ્ધિના કારણો પેદા થનાર દુર્ગતિના સંકટો ટળી જશે. 21મી સદીની નારી કેવી હશે? હવે એ નિશ્ચિત છે કે 21મી સદી નારી પ્રધાન સદી હશે. પુરુષ પોતાની નિષ્ઠુરતા, બદમાશી અને બળના આધાર પર જ વર્ચસ્વ જમાવતો રહ્યો છે, પરંતુ હવે પછીના દિવસોમાં આ આધાર કામમાં આવશે નહીં. આજના આધાર પર ટકેલી અર્થવ્યવસ્થા અને શાસન સત્તા હવે પછી રહેશે નહીં. લોકો પોતાનો યોગ્ય રીતે નિર્વાહ કરશે, પરંતુ ધનનો એટલો બધો સંગ્રહ જોવા મળશે નહીં, જે માટે શોષણ અને અપહરણ કરવું પડે કે ઠગવાની કે આક્રમણ કરવાની આવશ્યકતા જણાય. આ રીતે શારીરિક બળનો ઉપયોગ થતો સમાપ્ત થઈ જશે. અસ્ત્ર શસ્ત્રોનો ઉપયોગ એ રીતે થવા લાગશે કે કોઈના માટે આત્મરક્ષણની વ્યવસ્થા કરવી નહીં પડે. આજે સમાજમાં બદમાશી ચાલી શકે છે કારણ કે તેના સહાયક અને પોષક અનેક લોકો છે. પછીના સમયમાં સમાજ વ્યવસ્થાનો આધાર જ નીતિ નિષ્ઠા અને સમાજ નિષ્ઠા હશે તો બદમાશીની ઝાડ કોઈ ફેલાવી શકશે નહીં અને કોઈ તેમાં ફસાશે નહીં. ન્યાય નિષ્ઠાના તાણાવાણા એ રીતે વણાયેલા હશે કે જેથી બદમાશીનો પ્રવેશ કોઈ પ્રકારે સંભવ જ ન થઈ શકે. જે દુસ્સાહસ કરશે તે પકડાઈ જશે અને સજા મેળવશે. આમ આ પ્રકારની પરિસ્થિતિઓ નજીકના ભવિષ્યમાં પેદા થશે અને તે વેળા પુરુષ કેન્દ્રી વર્તમાનના બધા આધારો તૂટી પડશે. જે સદ્ગુણોની, જે ભાવ સંવેદનાઓ અને ઉદારતાની સમાજને જરૂરિયાત જણાશે તેનું બાહુલ્ય નારીમાં જ જોવા મળશે. આજે નારીને માનવીય અધિકારો આપવામાં જે રૂઢિવાદિતા અને રૂકાવટ પથ્થરની જેમ નડે છે તે આડે આવશે નહીં. સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશનના મત મુજબ આ સદીના અંત સુધીમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષોની તુલનામાં 20 કરોડ વધુ હશે. આજે દુનિયામાં 500 કરોડ મનુષ્યો રહે છે. એમાં લગભગ અડધી સ્ત્રીઓ છે, પરંતુ હવે સમયની માંગના પ્રમાણમાં નારીની સંખ્યા વધશે. તેમનો જન્મ વધુ થશે. તેમનો જન્મ વધુ થાય છે, પરંતુ ઉપેક્ષાને કારણે 14 વર્ષની ઉંમર થતા સુધીમાં તેઓ છોકરાઓથી પાછળ જ રહી જાય છે. મોટી થયેલી છોકરીઓ અભાવ અને તિરસ્કારને લીધે
મૃત્યુ પામે છે, પરંતુ હવે પછીના દિવસોમાં તેમ થશે નહીં અને કુદરત જેટલાને જન્મ થશે તે બધાને સુરક્ષિત રાખશે. સ્ત્રીઓની વસ્તી સ્વાભાવિક વધતી જશે. આ ક્રમ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. વિચારકોનું અનુમાન છે કે 21મી સદી પૂરી થતા સુધીમાં 2/3 સ્ત્રીઓ હશે અને 1/3 પુરુષો હશે. કુદરત બિન ઉપયોગીની સંખ્યા ઘટાડે છે. પુરુષોનું કામ મોટા ભાગે જ્યારે મશીનો કરવા લાગશે ત્યારે તેમની જરૂરિયાત પણ તેટલી નહીં રહે. તેમના ભાગમાં ચોકીદારી સ્તરનું જ કામ રહેશે. બૌદ્ધિક ક્ષેત્રમાં નારીની શ્રેષ્ઠતા હંમેશથી આગળ પડતી રહી છે. તેમની માનસિક સંરચનામાં સર્જન, પ્રેમ, સંયમ, નિયમન અને વ્યવસ્થાનો ક્રમ સ્વાભાવિક વિશેષ પ્રમાણમાં રહ્યો છે. અધિકાર છીનવાઈ જતા અને તક ન મળવાથી તેઓ અપંગ અને અવિકસિત સ્થિતિમાં પડી રહે અને તિરસ્કાર વેઠતી રહીને પોતાનું મનોબળ ગુમાવી બેસે. પરંતુ જ્યારે તેમને પ્રોત્સાહન, માર્ગદર્શન અને કામ મળ્યું છે ત્યારે અપેક્ષા કરતાં વધુ સફાઈ અને ચતુરાઈથી પૂરું કરી બતાવ્યું છે. પરીક્ષાની બાબતમાં ન માત્ર ભારતનો પરંતુ સમગ્ર વિશ્વનો રેકોર્ડ એવો છે કે સ્ત્રીઓ વધુ સંખ્યામાં વધુ ઊંચા નંબરોથી ઉત્તીર્ણ થાય છે. તેમનું શારીરિક બંધારણ મજબૂત હોતું નથી, પરંતુ તેમનામાં કોમળતા અને સહનશીલતા ક્યાંય વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આ સિવાય કેટલાય પ્રસંગો એવા છે જેમાં નારીની પ્રવીણતા અપેક્ષા કરતાં વધુ પ્રગટેલી જોવા મળી છે. તેઓ લલિત કળાની માલિકણ જ કહી શકાય છે. સંગીત, નૃત્ય, અભિનય તો સમજો કે તેમના આગવા ક્ષેત્રો છે. પુરુષો તો તેમાં બળજબરીથી પ્રવેશી જાય છે. વૃદ્ધત્વ સમજના અર્થમાં છે. નારી 50 વર્ષ પછી પણ સમજુ અને જુવાન રહી શકે છે. તેની પ્રજનન ક્ષમતા 50 વર્ષ પહેલા જ બંધ થઈ જાય છે. તેની કામેચ્છા પણ ઘટી જાય છે. પરંતુ પુરુષ આ બાબતમાં વધુ ઉંમર થવા છતાં પણ પોતાની શક્તિઓની બરબાદી કરતો રહે છે. પરિવારના નાના ક્ષેત્રમાં તેને ખૂબ મહેનત કરવી પડે છે અને જવાબદારી ઉઠાવવી પડે છે. તેનું યોગ્ય રીતે સંચાલન કરવામાં તે મહત્વનું કાર્ય કરે છે. તેનામાં પ્રતિભા પણ વિશેષ જણાય છે. જો આ સંદર્ભમાં તેમનું શિક્ષણ અને લાયકાત વધારીને સમાજના મોટા કામ સોંપવામાં આવે તો અપેક્ષા કરતાં વધુ સારી રીતે કામ કરી બતાવે છે. પ્રગતિશીલ દેશોમાં કેટલાક વિભાગ વિશેષ રૂપથી નારીને સોંપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય, સારવાર, શિક્ષણ, સમાજ કલ્યાણ, બાળ પોષણ, ખેતી, પશુપાલન, ઓફિસ કાર્ય જેવા કામોમાં સ્ત્રીઓને રાખવામાં આવી છે અને અડધી વસ્તીને નિરર્થક પડી રહેવા દેવાને બદલે તેનો શ્રેષ્ઠતમ સદુપયોગ કરવામાં આવે છે. નવી પેઢી કેવા સ્તરની હોય, તેના ગુણ, કર્મ, સ્વભાવમાં કઈ વિશેષતાઓનો સમાવેશ રહે, આ જવાબદારી નારી જ નિભાવી શકે છે. બાળક પોતાના વ્યક્તિત્વનો મોટો ભાગ 10 વર્ષની ઉંમર સુધીમાં બીજ રૂપે પૂરો કરી ચૂક્યો હોય છે અને ત્યાં સુધી તો તે માતાના નિયંત્રણમાં જ રહે છે. પરિવારના ક્ષેત્રમાં જ બાળપણનો મોટો સમય પસાર થાય છે. તેમાં માતા તથા બીજી મોટી ઉંમરની સ્ત્રીઓ હોય છે. તેમની જ છત્રછાયામાં બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે. એક રીતે એ બધાને શિક્ષિકાઓ જ સમજવી જોઈએ. તેઓ પોતાના આચાર વિચારથી બાળકોને જે બીબામાં ઢાળે છે તે સ્વરૂપ લગભગ આજીવન ટકી રહે છે. વચમાં કોઈ મોટું પરિવર્તન તો જવલ્લે જ જોવા મળે છે. સમય ઝડપથી બદલાઈ રહ્યો છે. નારી ઘણા સમયથી પછાતપણાના સકંજામાં જકડાયેલી હતી. તે પકડ હવે ઢીલી થઈ રહી છે અને હવે તે સમાપ્ત થનાર છે. નારીને જ્યાં સગવડનું વાતાવરણ મળ્યું ત્યાં પોતાની પ્રતિભાનો ઉપયોગ યોગ્ય કાર્યોમાં કરવાની તક મળી. તે હવે અબળા ન રહેતા સબળા બનીને આગળ આવશે. આમ તો દુનિયામાં દરિદ્રતાને સૌથી વધુ કષ્ટદાયક અને અનેક સમસ્યાઓની જનની કહેવામાં આવે છે, પરંતુ સચ્ચાઈ બીજી જ છે. વિરોધને લીધે પેદા થતું પછાતપણું જ મનુષ્યને પછાત અને મંદગતિવાન બનાવે છે. અડધી વસ્તી નારીના રૂપમાં આ દુર્દશામાં સપડાયેલી છે. સમયના પરિવર્તનથી સ્થિતિનું નિવારણ થશે તો એ પણ સુનિશ્ચિત છે
કે નારીની શ્રેષ્ઠતા અને પ્રતિભા ચમકીને બહાર આવશે. તે સિદ્ધિથી સમગ્ર માનવ જાતિ ભવિષ્યમાં અસાધારણ લાભ ઉઠાવશે. ઓડિયો 2. નારી સદીનું આગમન સુનિશ્ચિત. 21મી સદી નારી પ્રધાન સદીના નામથી ઓળખાય એવી પરિસ્થિતિ પેદા થઈ રહી છે. આ એટલા માટે કહેવાઈ રહ્યું છે કે પરંપરાઓ અને કામકાજમાં નિષ્ઠુરતા અને અનુદારતાનું શુદ્ધિકરણ થનાર છે અને તેની જગ્યાએ સદાશયતા, સહકારિતા અને ઉદારતાની સ્થાપના થનાર છે. આ વિભૂતિઓ નારીને સહજ પ્રાપ્ય છે. આજ સુધી નારીને અબળા અને પરાક્રમહીન સમજવામાં આવી રહી છે. તે પોતાની આજીવિકા પણ કમાઈ શકતી નથી અને આત્મરક્ષા કરવામાં અસમર્થ છે. તેને બીજાને આશરે જ જીવવું પડે છે. આવી દશામાં આશ્રયદાતા વર્ગ જો તેનો મનગમતો લાભ ઉઠાવે અને કહ્યું ન કરતા શિક્ષા કરે તો તેમાં શી નવાઈ છે? પુરુષ વર્ગ નારીને તાબામાં રાખવા ઈચ્છે છે. આને લીધે તો આજકાલ સ્ત્રી વર્ગ પર અત્યાચાર થતો જોવા મળે છે. દહેજ ઓછું લાવનાર નારીને સળગાવી દેવી, ઘરની બહાર કાઢી મૂકવી, સૌંદર્યમાં ઉણપ જણાતા ડગલે ને પગલે તિરસ્કાર કરવો, સાધારણ મતભેદ પડતા મારઝૂડ કરવી વગેરે અત્યાચારો નારીએ સહન કરવા પડે છે. આવા અત્યાચારો સહન ન થતા નારી આત્મહત્યા કરવા લાચાર બને છે. આ પ્રકારના પ્રસંગો સમાજમાં છુપાયેલા રહેતા નથી. શું નારી ખરેખર અબળા છે? શું નારીને આશ્રય આપનાર દાનવીર, ઉદાર અને પુણ્યાત્મા છે કે પછી તેમનો સ્વાર્થ સધાય છે? આ પ્રકારના પ્રશ્નો વિચારણીય છે અને તેનો ઉકેલ પ્રચલિત માન્યતાઓથી આગળ જઈને નવી રીતે શોધવો પડશે. નહીંતર અવળી માન્યતાઓને લીધે ખોટા પરિણામો ભોગવવા પડશે. ગંભીર રીતે વિચાર કરતા એ તારણ મળે છે કે નારી કોઈ અર્થમાં અબળા નથી. તે દરેક રીતે સર્વદા સમર્થ રહી છે. તેની શ્રેષ્ઠતા અક્ષય છે. નૃવંશ શાસ્ત્રીઓ કહે છે કે નારીમાં જીવની શક્તિ ભરપૂર હોય છે. તેનામાં રોગો અને કષ્ટો સામે ઝઝૂમવાની અસાધારણ શક્તિ હોય છે. તે શારીરિક દ્રષ્ટિએ અપેક્ષા કરતા વધુ સુંદર, કોમળ અને મધુર છે. તેનો અવાજ મધુર હોય છે. તેનામાં ઘણી જ સૂઝબૂઝ હોય છે. તેને સાહસિકતા અને બુદ્ધિમત્તા પ્રદર્શિત કરવાની તક મળે તો તે પુરુષ વર્ગની તુલનામાં ક્યાંય વિશેષ, સશક્ત અને શ્રેષ્ઠ સાબિત થાય છે. મૂર્ધન્ય સ્તરની ગણાતી પ્રતિભાઓમાં પુરુષ કરતા નારી વર્ગની સંખ્યા ક્યાંય વધુ રહી છે. પરીક્ષાઓ અને હરીફાઈઓમાં તે ઘણી જ વધુ શક્તિશાળી સાબિત થઈ છે. પુરુષ વર્ગની જેમ નારી દુષ્કર્મ અને દુસ્સાહસ કરતી ઓછી જોવા મળે છે. તલવારનો ઉપયોગ ન થતા તેને કાટ લાગે છે અને બંદૂકની નળી કૂડા કચરાથી ભરાઈ જાય છે. આ બાબત નારીની પ્રતિભાને પણ લાગુ પડે છે. નારી પ્રતિભાશાળી હોવા છતાં પણ તેનો સદુપયોગ કરવાની તક અપાઈ નથી. નારીને જ્યાં કોઈ પણ ક્ષેત્રમાં પોતાનું શૌર્ય અને સાહસ બતાવવાની તક મળી છે ત્યાં તેણે તે ક્ષેત્રને બાકાત રાખ્યું નથી. અનસૂયાએ ભગીરથ કરતાં પણ મોટું તપ કરીને મંદાકિનીને પૃથ્વી પર ઉતારી હતી. ષડયંત્ર રચાતા તેણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સુધીનાને પણ નાના બાળકો જેવા બનાવીને આંગણામાં રમવા માટે લાચાર બનાવી દીધા હતા. દેવગણ જ્યારે દૈત્યોથી પરાજિત થઈને કોઈ પણ પ્રકારે જીવ બચાવવા ફરી રહ્યા હતા ત્યારે નારીએ મહાકાળી બનીને દૈત્યોનો સંહાર કર્યો હતો અને દેવતાઓના પ્રાણ બચાવ્યા હતા. માનુષીએ પોતાને સ્વર્ગલોકના નિવાસીઓની તુલનામાં વિશેષ શ્રેષ્ઠ સાબિત કરી હતી. પાર્વતી શિવની પત્ની બની. કુંતીએ દેવ વંશધર પેદા કર્યા. મદાલસા, સીતા, શકુંતલાએ દેવ માનવ પેદા કરીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી. રાણી લક્ષ્મીબાઈએ માત્ર સ્ત્રીઓની એક એવડી મોટી સેના ઊભી કરી હતી કે જેણે શત્રુઓને ના હિંમત કર્યા હતા. વિદ્યોતમાએ અણઘડ કાળિદાસને અસાધારણ વિદ્વાન બનાવ્યા હતા. વેદકાળમાં ઋષિ તુલ્ય ગાર્ગી, મૈત્રેયી, અપાલા, ઘોષા આદિ અનેક ઋષિકાઓ થઈ ગઈ છે. ચાણક્ય, શંકરાચાર્ય,
વિનોબા ભાવે જેવી વિભૂતિઓની સંરચનાનું શ્રેય તેમની માતાઓને ફાળે જ જાય છે. ઈલાએ પોતાના પિતા મનુના યજ્ઞનું પૌરોહિત્ય કર્યું હતું. સરસ્વતી, લક્ષ્મી, દુર્ગા આદિના રૂપમાં 9 દેવીઓનું ગૌરવ સાધકો કરે છે અને તેમની પૂજા કરીને તેમને સિદ્ધિઓની અધિષ્ઠાત્રી માનવામાં આવે છે. પરબ્રહ્મએ જેની આવશ્યકતા અનુભવી અને જેની સહાયથી સૃષ્ટિને રચી તે પરા પ્રકૃતિ નારી જ છે. નરની તુલનામાં નારીનું સામર્થ્ય, બુદ્ધિમત્તા અને સંવેદના વધુ ઊંચી ગણાય છે. જીવોની જન્મદાતા નારી છે. જો તે પ્રજનન કાર્ય 100 વર્ષ સુધી ન કરે તો પૃથ્વી પર એક પણ જીવધારી જોવા ન મળે અને આટલા ટૂંકા ગાળામાં મહાપ્રલય થયા સિવાય કંઈ બાકી ન રહે. પુરુષ પ્રધાન પરિવારની માફક દુનિયાના વિવિધ ક્ષેત્રોમાં નારી પ્રધાન પરિવારો વિકસતા અને સુવ્યવસ્થિત થતા ગયા છે, જેમાં પુરુષોને પત્નીના પરિવારના સેવક બનીને રહેવું પડે છે. તેમની શિસ્તનું પણ પાલન કરવું પડે છે. આવી દશામાં નારીને અબળા માનવાની માન્યતા સાર્વભૌમ રહી શકતી નથી. લોક માન્યતા પુરુષને સમર્થ અને નારીને અસમર્થ માનવાની છે. એ કોઈ કુદરતનો ક્રમ છે, પરંતુ એક બહુ પ્રચલિત પ્રથા માત્ર છે. નારીને રૂપ સૌંદર્યની દ્રષ્ટિથી શ્રેષ્ઠ અને ચઢિયાતી માની શકાય છે. પુરુષ વિના સ્ત્રીનો નિર્વાહ કોઈ મુશ્કેલી સિવાય થઈ શકે છે, પરંતુ નારી વિના ઘર પરિવારની કલ્પના પણ કરી શકાતી નથી. તો પછી તેને કયા કારણે અબળા ગણાવવામાં આવી અને આ પરંપરા કયા કારણે શરૂ થઈ કે નારીને નરની ખરીદેલી દાસીની માફક રહેવાનો અને અનૈતિક ત્રાસ ડગલે ને પગલે વેઠવો પડ્યો? લાંબા સમયથી નારીને ત્રાસ આપવાનો અધિકાર પુરુષોને કેમ મળ્યો? નારીને માનવીય અધિકારોથી રહિત અનીતિમય જીવન કેમ વિતાવવું પડ્યું? આ બધા પ્રશ્નો વિશે ખૂબ વિચારણા અને સંશોધન કર્યા પછી એક જ તારણ મળ્યું છે કે તેણે શિક્ષા રૂપે પ્રજનનની વધુ પડતી જવાબદારી નિભાવીને પોતાનું સ્વાસ્થ્ય ગુમાવ્યું છે અને સ્તનપાનમાં ખોખલી બની ગઈ છે. પ્રસવ કાળમાં અનેક વખત જાન ગુમાવવાનો અવસર વેઠતી રહી છે. આ જવાબદારીઓ ઉઠાવતી રહીને અર્થની કમાણી અને પરાક્રમનું પ્રદર્શન કરવામાં પાછળ રહી ગઈ અને તેથી તેને દુર્બળ, અસહાય અને શોષણનું સાધન માનવામાં આવી. આજની નારીની દુર્દશાનું કારણ આ જ છે. તેથી તેને મનુષ્ય અને પશુની વચ્ચેની સ્થિતિમાં પાલતુ બનીને રહેવું પડે છે. આ સ્થિતિમાં તેના ખભા પર અનેક અનાચારો અને પ્રતિબંધો લદાઈ ગયા. નારીને પ્રતિબંધમાં રહેવું પડે તો માત્ર તેને નુકસાન નથી, પાળનારા માટે તે પોતાની દુર્ગતિને કારણે ગળાનો પથ્થર બનીને રહે છે. અડધી વસ્તી નિમ્ન સ્થિતિમાં રહેવા માટે લાચાર બની રહે તો એનાથી સહજ જ અનુમાન કરી શકાય છે કે એનું દુષ્પરિણામ સમગ્ર વિશ્વ પર છવાયેલી અવગતિ સિવાય બીજું શું હોઈ શકે છે? ઘણા સમયથી આપણે આ દુર્ગતિની વચ્ચે નિર્વાહ કરી રહ્યા છીએ. દુર્ગતિ એનાથી બચવાનો અવસર પણ આવવા દેતી નથી. હવે જ્યારે 21મી સદીના આગમનમાં થોડા જ વર્ષો બાકી છે અને સમગ્ર પરિવર્તન થનાર છે, તેમજ નારી શ્રેષ્ઠતાનું ગૌરવમય સ્થાન મેળવવા કમર કસીને તૈયાર થઈ રહી છે, ત્યારે ઉદાર મનના પુરુષ વર્ગની જવાબદારી બને છે કે તેના પર લદાયેલા બંધનોને હળવા કરે, તેને શિક્ષિત અને સ્વાવલંબી બનાવીને સદાશયતાનો પરિચય કરાવે અને પોતાના પાછળના પાપોનું પ્રાયશ્ચિત કરે. નારી સદી એક અવશ્ય હકીકત. સ્વતંત્રતાની મહેચ્છા ઈશ્વરની દેન છે. એના માટે મોટામાં મોટા કષ્ટ વેઠી શકાય છે. જે તર્કના આધાર પર સ્ત્રીઓને ગુલામીમાં સુખી રહેવાની વાત કહેવામાં આવે છે, તે તર્કનો ઉપયોગ કરવાથી સ્વતંત્રતા આંદોલન અને તેના માટે અપાયેલ ત્યાગ બલિદાન પણ નિરર્થક ગણાવી શકાય છે. સ્ત્રીઓએ પુરુષોને પરવશ જ રહેવું જોઈએ. તેમણે પોતાના ઘરના પાંજરાની બહાર ડોકાવવું જોઈએ નહીં. આવું સૂચન કરનાર કોઈ પણ કેમ ન હોય. તેમને માનવીય અંતરાત્માની મૂળભૂત મહેચ્છા અને પ્રકૃતિથી અજ્ઞાની ગણવામાં આવશે. જર્મનીના વિશ્વવિખ્યાત તત્વજ્ઞાની મેક્સ મુલરે ધી હિસ્ટ્રી ઓફ એન્શિયન્ટ સંસ્કૃત લિટરેચર નામના ગ્રંથમાં લખ્યું છે
કે વૈદિક કાળમાં ભારતની નારીને પરિવાર અને સમાજમાં ઘણું વિશેષ મહત્વપૂર્ણ સ્થાન મળેલું હતું અને જીવનના દરેક ક્ષેત્રમાં પુરુષ સમાન તકો પ્રાપ્ય હતી. સ્ત્રીને ગુલામ બનાવવાની મનોવૃત્તિની શરૂઆત તો મધ્ય એશિયાની કુષાણ જાતિથી થઈ છે, જેણે પહેલી સદીમાં ઉત્તર ભારત, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને મધ્ય એશિયા પર શાસન કર્યું. આ જાતિ ઉપર વિકૃત યુનાનની સભ્યતાનો સંપૂર્ણ પ્રભાવ હતો. તે સમયથી અજ્ઞાનતાનું એક ભયંકર તોફાન આવ્યું કે પુરુષોની વિચારધારા ઉલટાવી દીધી અને નારીને ગુલામ બનાવી દીધી. પશ્ચિમના તત્વજ્ઞાની જ્હોન સ્ટુઅર્ટ મિલે પોતાના પુસ્તક સબ્જેક્શન ઓફ વુમનમાં સ્પષ્ટ લખ્યું છે કે સ્ત્રીઓ પુરુષો કરતા ચડિયાતી છે. તેના ગીતો તો સર્વત્ર ગાવામાં આવે છે, પરંતુ આ બધું તેમને પ્રસન્ન રાખવા માટે થાય છે. જો કે વ્યવહારમાં ઠીક એનાથી વિપરીત જ જોવા મળે છે. જે જગ્યાએ નારી ચેતના જાગી છે ત્યાં પોતાના સ્વતંત્ર અધિકારોને મેળવવા માટે સંઘર્ષ સમિતિઓની રચના થવા લાગી છે, જેને લીધે સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ છે. નિકારાગુઆની સ્ત્રીઓએ એક વિશાળ લોક સમુદાયને પોતાના પક્ષમાં અવાજ ઉઠાવવા માટે સંમત કરી લીધો છે. ફેમિલી લો સેન્ટરનો મૂળભૂત ઉદ્દેશ સ્ત્રીઓને ગુલામીના બંધનમાંથી જીવન મુક્તિ અપાવવાનો છે. એના પરિણામ સ્વરૂપ ત્યાંના બંધારણમાં વિશેષ પ્રકારનો ફેરફાર કરીને સ્ત્રીઓના હિતોનું રક્ષણ કરવામાં આવી રહ્યું છે. કૌટુંબિક, સામાજિક અને પરંપરાગત ઢંગથી ચાલી આવેલી રૂઢિવાદી માન્યતાઓને હટાવીને સ્ત્રીઓને સંપૂર્ણપણે સ્વતંત્ર જીવવાનો અધિકાર મળ્યો છે. કેન્યામાં નવીન ઉત્તરાધિકાર અધિનિયમ લાગુ પાડવાનો ઉદ્દેશ્ય લગભગ તેવો જ છે. ઇન્ડોનેશિયામાં લગ્ન અધિનિયમમાં લાગુ પાડવાનો એક જ ઉદ્દેશ છે કે પતિ પત્ની સમાન રૂપથી સ્વતંત્ર જીવન જીવે. ઝિમ્બાબ્વેની સ્ત્રીઓ પર પણ હવે કડક બંધનો રહ્યા નથી. પેરુમાં પેરુ મુજર, ભારતમાં મહિલા દક્ષતા સમિતિ, વેનેઝુએલામાં CESP, નાઇજેરિયામાં ફેમિલી લો સેન્ટર, નેપાળમાં લીગલ સર્વિસીસ પ્રોજેક્ટ અને ઝિમ્બાબ્વેમાં લો પ્રોજેક્ટનો મૂળભૂત ઉદ્દેશ છે પોતાના બંધારણીય અને સ્વતંત્ર અધિકારોને સમજો. આ અભિયાન હવે ત્રીજી દુનિયામાં પણ ઘણી ઝડપથી શરૂ થઈ ગયું છે. તેથી સ્ત્રીઓ પ્રત્યેનો પુરુષનો દ્રષ્ટિકોણ ઘણો બદલાવવા લાગ્યો છે. 21મી સદીને નારી પ્રધાન કહેવામાં આવી છે. શ્રી અરવિંદે એને મધર સેન્ચુરીના નામે જાહેર કરી છે. જેમ જેમ 20મી સદીનો અંત નજીક આવતો રહ્યો છે તેમ તેમ સમાનતા અંગેનું નારી આંદોલન પણ વિશ્વ સ્તરે આગળ વધતું જોવા મળે છે. કેટલાક દેશોમાં તો સ્ત્રીઓ મહત્વની પદો મેળવી રહી છે. જે સ્થાનો પર પુરુષોનું વર્ચસ્વ હતું તે પરિસ્થિતિ હવે બદલાઈ રહી છે. હવે પછીના દિવસોમાં સ્ત્રી માત્ર કામિની, રમણી અને ભોગ્યા ન રહેતા પુરુષો જેટલા જ સમાન અધિકારો પ્રાપ્ત કરતી રહેશે. વધુમાં તે દેવી જેવું સન્માનજનક અને શ્રદ્ધાયુક્ત પદ પ્રાપ્ત કરીને પોતાની શ્રેષ્ઠતા પણ સાબિત કરશે. ઓડિયો 3. નારી નેતૃત્વની સુનિશ્ચિત સંભાવનાઓ. સમયનું ચક્ર નારીને નેતૃત્વની તરફ આગળ ધપાવી રહ્યું છે. હજારો સદીઓથી દબાયેલી, કચડાયેલી અને ગઈ ગુજરી સ્થિતિમાં રહેનારી નારીને માનવીય અધિકારોનો ઉપયોગ કરવાની તક મળી છે. જેમ ભૂગર્ભમાં દબાયેલ ગેસ કોઈ જગ્યાએ છિદ્ર મળી જતા પ્રચંડ વેગથી બહાર ફૂટી નીકળે છે, તેવી જ પરિસ્થિતિ નારી માટે પેદા થઈ રહી છે. સમયના ચક્રની સાથે પરિવર્તન પણ જોડાયેલું છે. જળાશયમાં જેટલી ઊંડાઈ સુધી દબાણ આપીને લાકડાનો કે રબરનો દડો પહોંચાડવામાં આવે તે તેટલા જ વેગથી ઉપર આવે છે. કષ્ટ, દમન અને શોષણનો શિકાર બનતી જતી હોવાથી તેની મનોભૂમિ પહેલા તો દિનહીન જેવી થઈ ગઈ હતી. પોતાનું સ્વાભિમાન, સન્માન, અધિકાર સર્વ કંઈ ભૂલી ગઈ હતી. પરંતુ તે સ્થિતિ કાયમી બની શકી નથી. ખાણ ખોદાવા લાગી તો દબાયેલા મણિ મુક્તકો પ્રગટ થવા લાગ્યા. સમયે જમીનમાં દટાયેલી કિંમતી ખનિજોને ખોદી કાઢવાનો અવસર પૂરો પાડ્યો છે. તેઓ નિરર્થકથી સાર્થક બની રહી છે.
લોખંડમાંથી યંત્રો, શસ્ત્રો અને સોનામાંથી આભૂષણો બની રહ્યા છે. કોઈ એક સમયે તે ખનિજો કોઈ અજ્ઞાત સ્થિતિમાં ખૂબ ઊંડાણમાં દબાયેલી પડી હતી. રાત્રિ લાંબી હોય છે, પરંતુ તે કાયમી રહેતી નથી. સવાર થતા વેત જ અંધકાર દૂર થાય છે. નારીની સ્થિતિ પણ બદલાઈ રહી છે. આ પરિવર્તનમાં પ્રકૃતિનો મોટો હાથ છે. હવે નારીને દાસીઓની જેમ ખરીદી વેચી શકાતી નથી. તેઓ આખી જિંદગી માતા પિતા અને પતિના સંરક્ષણમાં જીવી શકે છે. તેઓ સ્વાવલંબી રહી શકે છે અને એકલી લાંબી યાત્રા પર જઈ શકે છે. વહીવટી અધ્યક્ષોની જેમ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં તેણે વર્ચસ્વ જમાવ્યું છે. એવું કોઈ ક્ષેત્ર બચ્યું નથી જેમાં તેની પ્રતિભાએ મહત્વનો ભાગ ભજવ્યો ન હોય. જે કોઈ જગ્યાએ તક મળી છે ત્યાં તેણે હરીફાઈમાં પુરુષ કરતા એક કદમ આગળ સ્થાન મેળવ્યું છે. પ્રશ્ન એ છે કે નારીની આ પ્રગતિને જોઈને નરે આશ્ચર્યચકિત થઈને જોતા રહેવું જોઈએ કે ચીડાવવું જોઈએ? નરે તેને આગળ વધતી અટકાવવી જોઈએ અથવા તેને મદદ કરીને તેની પ્રગતિને વધુ સરળ અને પ્રભાવશાળી બનાવવી જોઈએ? ભૂતકાળની ભૂલોને સુધારી લેવામાં જ નરનું ઔચિત્ય છે. પાપનું પ્રાયશ્ચિત અને અનીતિનું શુદ્ધિકરણ કરવું પડે છે. ભૂતકાળમાં આચરેલી અનીતિને સુધારી લેવામાં જ સજ્જનતા છે અને ક્ષતિપૂર્તિ માટે બમણા ઉત્સાહથી સાહસ કરવામાં આવે. આગળ વધી રહેલી નારી માટે શિક્ષણ અને સ્વાવલંબનની મુખ્ય માંગ છે. તેનો સ્વીકાર કર્યા સિવાય કોઈ રસ્તો નથી. કેદ ભર્યું જીવન જીવનારી નારીને પાળેલા પશુની માફક રાખી શકાય છે અને તેની સાથે મનમાન્યો દુર્વ્યવહાર પણ કરી શકાય છે, પરંતુ એનાથી કોઈનું કોઈ પણ પ્રકારનું હિત સધાશે નહીં. પીડા અને શોષણને લીધે નારીનું સામર્થ્ય ઉત્તરોત્તર ઘટતું જશે. તેનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અવિકસિત રહેશે. બિન ઉપજાઉ રહેવાથી તેનો ભાર પાડનારાએ જ ઉપાડવો પડશે. અડધી વસ્તીને લકવાગ્રસ્ત સ્થિતિમાં પડી રહેવા દેવાથી પ્રગતિનું રથચક્ર અટકી જ પડશે. હવે આ સ્થિતિને વેઠી શકાય તેમ નથી અને પરંપરાના નામ પર દબાવી શકાય તેમ નથી. સુનિશ્ચિત પરિવર્તનનું સ્વાગત કરવામાં ભલાઈ છે. પ્રવાહના માર્ગમાં આડા આવીને આપણી દુર્ગતિ ન કરીએ. પ્રગતિશીલતાની મહેચ્છા નારીમાં જાગી ઉઠી છે. તેણે કડવા બોલા થઈને કે મૂંગા મોઢે ઈચ્છવું છે કે તે નરનો, સાસરીનો, પિતૃગ્રહનો સંપૂર્ણ સહયોગ કરે, પરંતુ લાચારીની સ્થિતિમાં આ બધું કરવું પડે એના માટે તેની સંમતિ નથી. સન્માન, સ્વાવલંબન અને શિક્ષણ એ તેની માંગ છે, જેમાં કોઈ અનૌચિત્ય શોધી શકાય નહીં. નારી મર્યાદાથી આગળ વધી રહી છે એ લાંછન તેના પર લગાડી શકાય નહીં. તે પતિવ્રત ધર્મને શિથિલ કરી રહી છે એમ ન કહી શકાય. તેને માનવીય મૌલિક અધિકારો જોઈએ છે. એનાથી ઓછામાં તેનું સમાધાન થઈ શકતું નથી અને એનાથી વિશેષ તેને કંઈ જોઈતું નથી. તેને પગનું પગરખું બની રહેવાનું સ્વીકાર્ય નથી. તેના માટે પરિવારની નિર્માત્રી ગ્રહલક્ષ્મીનું સન્માન પર્યાપ્ત છે, પરંતુ તે દેખાવ માત્રનું ન હોવું જોઈએ. હવે નારી ઉપર દબાણ કરીને તેમજ લાચાર બનાવીને રૂઢિઓના બંધનમાં પીસી શકાય તેમ નથી. તે સ્થિતિ કાયમી ન રહે તેવું કુદરત પણ ઈચ્છે છે. હવે પછીના સમયમાં દરેક ક્ષેત્રમાં નારીનું વર્ચસ્વ જ નહીં, નેતૃત્વ પણ સ્થપાશે. મહાકાળ હવે પછી જે સ્તરનું પરિવર્તન લાવનાર છે તે ભાવના પ્રધાન હશે. આજકાલ જેટલી પણ સમસ્યાઓ જોવા મળે છે તેની પાછળ પુરુષની નિષ્ઠુરતા જ મુખ્ય છે, જે આગળ વધતા ગુનાહિત પ્રવૃત્તિ બનીને પ્રત્યેક ક્ષેત્રમાં અનર્થ પેદા કરી રહી છે. ચિંતનની ભ્રષ્ટતા અને વર્તનની દુષ્ટતા એ જ બે કારણો છે જેના લીધે અનેક ક્ષેત્રોમાં વિવિધ વિગ્રહો, અનર્થ, અનાચાર અને સંકટો પેદા થયા છે. પોતાની શાલીનતા અને પરમાર્થ પરાયણતાના આધાર પર અભિમાન અને અહંકારનું પરિપોષણ કરી શકાય છે, પરંતુ તેટલો લાંબો અને તપ સંયમ યુક્ત શ્રેષ્ઠ આદર્શવાદિતા ભર્યો માર્ગ કોણ અપનાવે? પોતાના પર કોણ અંકુશ લગાડે? સાધારણ નાગરિકની સ્થિતિ સ્વીકારવા માટે કોણ પોતાની સંમતિ આપે? આમ ન થઈ શકતા બીજો વિકલ્પ અનાચારનો બાકી રહી જાય છે.
છળ કપટથી લઈને આક્રમણ અપહરણના ઉપાય જ બાકી રહી જાય છે કે જેના આધાર પર હથેળી પર સરસવ ઉગાડવાની માફક જોત જોતામાં પ્રથમ આક્રમણનો અલગ લાભ મેળવવા જેવું પ્રતિફળ મેળવી શકાય છે. આજકાલ આ સાધારણ પ્રથારૂપ જોવા મળે છે. કુદરત હવે તે પરિસ્થિતિ વધુ દિવસો ટકી રહેવા દેશે નહીં. તેમાં સમગ્ર પરિવર્તન લાવનાર છે. ભાવિ સતયુગી પરિવર્તનનો મુખ્ય આધાર એ હશે કે સ્નેહ સહયોગથી તેમજ કરુણા અને ઉદારતાથી ભરપૂર નારીને સંપૂર્ણ નેતૃત્વ સોંપવામાં આવે. તેના મૂળભૂત સ્વભાવમાં યુદ્ધ, શોષણ કે અપહરણની કોઈ સંભાવના નથી. તે શાંતિ ઈચ્છે છે. તે પ્રસન્નતા અને પ્રફુલ્લતાના વાતાવરણમાં જ ચેનથી જીવી શકે છે. તે બીજાઓ માટે પણ તેવી સ્થિતિ પેદા કરી શકે છે. જે નારી પતિના માટે, બાળકોના માટે, પરિવારને માટે જીવન પર્યંત ડગલે ને પગલે અખૂટ આત્મીયતા લૂંટાવતી રહે છે, તેને નેતૃત્વ સોંપવાથી પોતાના ક્ષેત્રમાં તેવું જ વાતાવરણ પેદા કરશે. કુદરત સમતોલન જાળવવા ઈચ્છે છે. તેણે પુરુષનું પરાક્રમ જોઈ લીધું, તેના કરતૂતો પણ માપી લીધા. કુદરતે નિરાશ થઈને તેમાં ફેરબદલી અને પરિવર્તન કરવું પડે તેમ છે, જે હવે પછીના સમયમાં નારી પ્રધાન યુગના રૂપમાં સામે આવનાર છે. નારી નેતૃત્વ લેશે, પુરુષે એમાં પોતાની માનહાનિ માનવાની આવશ્યકતા નથી. તે સહયોગીના રૂપમાં હાલના બદલે ભવિષ્યમાં વધુ સારી ભૂમિકા ભજવી શકશે.